તો ભાઈ જય શ્રી રામ બધાઈને. તો સ્વાગત છે ભાઈ તમારું મારા વિડીયોમાં, મારા વ્લોગમાં. વ્લોગ કહેવાય કે વ્લોગ કહેવાય? આ મને કંઈ ખબર નથી. તો હું છે ને ભાઈ સૈયામાં દવા છાંટું, અને હજી છે ને રોંઢાનો સા નથી મળ્યો, ને સા વિના મારે મેળ આવે નહીં. હા તો જો અમારે જઈ લે શેઠ. શેઠ અહીંયા હો તો બોલો શું કામ છે? હા તો આવ્યા ભાઈ, શું કામ છે લે કે શું કામ છે? આ હું બળદની ઘોડે કામ કરું ને આ જઈ લે, અમારે આ જઈ લે. હાલો ગોપાલ ખાવું હોય તો ચોકડી ગોપાલ. તીખી નથી લાગતી? મને હજી શા નથી મળ્યો, અને ગોપાલિયા દબાવે. બોલો આમાં છે કઈ જોવું જઈએ? હા બળદ જ છે હું. 6 વાગે ચા બનાવી દઈ. એટલે 6 વાગે? 6 વાગે છે શા હોય યાર? અટાણા નહીં. જો ભાઈ બાયુ કોઈ આવો અત્યાચાર ન કરતી હો. મારે તો બહુ અત્યાચાર કરે. દવા છાંટો હું? ના ના દવા નથી છાંટતો. આ તો ખાલી મેં આમ શોકનો રાખ્યો. નીંદર કરી લીધી ને? 2 વાગ્યાની હુઈ ગઈ તને હતી. ખબર નથી હું બપોરના દવા છાંટું? નહીં નથી ખબર? હું ગ્રીસમાં હુઈ ગઈ હતી, અટાણા ઉઠી. વાહ જોઈ લે, અને મજા છે હો. ખાવ હોય તો હાલો ગોપાલ. ત્યાં ભાઈ તમે કોમેન્ટ કરો કે અમારે ગોપાલ નથી ખાવું, પણ કહું સા પાય. 5-6 હે ખાઈ લઉં, પાણી પીને પછી ચા બનાવી દઉં. પેલા તારું હાજુ કરીને પછી મને સા પાય. મારી પેટ પૂજા થઈ જાય પછી બીજાની પેટ પૂજા કરું. વાહ જોઈ લ્યો લ્યો. હા તો હવે મારે ભરવો પંપ. તું તો પેટ પૂજા કરે. તમે પંપ ભર્યો ને એટલે 1 રકાબી ચા બનાવી દઉં હમણાં. પાકું ને? પાકું. હા તો મારી પંપ ભરું. ચાલો ભાઈ હું ભરું, હવે પંપ ભરી લઉં પછી સા પાય તો આમાં કંઈક નશો આવે. પંપ આપણે મૂકી દઈએ. હવે જો સા બનાવ્યો હોય ને તો કંઈક આમાં સા ભેરા થાય ને, કે સા વિનાનો હવે મને મૂડ નો આવે. સા વગરનો, સા વગરનો મૂડ આવે નહીં. એ બનાવ્યો? વાહ 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 યાર વાહ. લે આ તો મારી ઢીંગલી આવી. જોઈ ભાઈ અમારી ઢીંગલી આવી. અમારી ઢીંગલી હો. જોઈ લે. એ ઢીંગી, એ ઢીંગી કેમ છે? હે સારું છે ને? રામ રામ કહી દે બધાને. હા કહી દે તો, કહી દે રામ રામ. બોલ કેમ છે મારી ઢીંગલી? સા બની ગયો કાયદેસર કડક મસ્તીનો સા બનાવ્યો. કા કહુંબો બનાવીને લઈ આવી. કહુંબો. હું કહુંબો બનાવીને લઈ આવી. કહુંબો છે? આ કહુંબા જેવો દેખાય ભાઈ? હા આમ જો ટોપડીમાં ચોટી ગયો. તને ગોપાલિયા પેટમાં પડી જતી તને કહુંબોય લાગે નહીં? આપણે 2 કુટડા જ પીએ. 2 ઘૂંટડા પી ને ગોપાલિયા કોથળી મારી ગઈ ને પાણી પી લીધું માથે એટલે પૂરું. હાલો હવ ડાયરન ચા પીવી હોય તો. એ હું હવ ડાયરન ચા પીવી હોય તો હાલો આખા ગામ હાગમટે ચા પીવા અમાર વાડીએ. એવા છે ને ગોપાલિયા નો ખવાય, માંદા પડી અટાણે ટાઈટ ને. હવે ભૂખ લાગી હતી ઘરમાં હતો તો ખાઈ લીધું. મોટાઓને નો ખવાય ને છોકરાઓને નો ખવડાવાય. ગાંઠના માંદા પડીએ ભાઈ. મારી વાત ખોટી હોય ને તો કોમેન્ટ કરજો. આપણે તો જો ભાઈ શાક ને રોટલો જ હાલે ને. આ તો અમારે પાણીપુરી દબાવે. હું હે ને તમને કઈક આપણે આમ બહાર જાઉં ને તે બ્લોગ ચાલુ હોય છે ને, એટલે હું તમને હે ને આ પાણીપુરી ખાતી ને હું તમને બતાવી. આમ મોઢું કરે હા, અને માર તો જાવ મોઢું ખુલે નહીં. અહીં તો હું તો પાણીપુરી એવું કઈ બહાર નું ખાતો જ નથી, ઓછું ખાઉં. તમે ક્યાં પાણીપુરી ખાવ? માવા ખાતા હોય એટલે મોઢું ન ખુલે. પાણીપુરી પૂરી અંદર જ જાતી મોઢામાં. પણ તોય હું પહેલેથી નથી ખાતો. ભાવતી તો હોય પણ માવા ખાય ને મોઢું ન ખુલે એટલે ન ખાઈ શકે. પછી એમ કે ભાવતી નથી ને હું પહેલેથી ખાતો નથી. પણ એક વાત છે, શાક રોટલા ને કઢી તમારે જોઈએ. તો હું રોટલા ખાઉં અઢી નો. કઢી હોય તો રોટલા ખાય અઢી.
ચા પીને કયો કે કેવો બન્યો સ્વાદમાં. હા 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 એ શિયાળો છે ને તે સ્વર્ગનું પર્યું દેખાણ્યું મને હો કેવો છે શિયાળો છે તમને શરદી જેવું છે એટલે આદુ ને હોઠ નાખીને બનાવ્યો. હોઠ હારી આદુ હારું. એમ હા એટલે બનાવ્યો હું એટલે હું હોઠ શિયાળા ચા હકીકતમાં યાર જોરદાર બનાવ્યો આવો બધાય પીવા કમર નો દુખે હમ કમર નો દુખે હું નો થાય કડ નો દુખે કડ કિન્યાથી આદુએથી હોઠ થી હુંઠવેથી ને શરીરે હાર શરદી થઈ હોય ને તો હારું આદુ. એલા ભાઈ મને છે ને મને આ ખબર નથી કે અમારા ઘરમાં ઊંટ છે આ તો અહીંયા કીધું છે ખબર પડી તો હવે તમારે શું કરવાનું છે અટાણે કઈ નહીં જો ગ્રીસમાં રમે તેને રમાડવાનું છે ને બીજું તો તમે દવા છાંટો એટલે મારે તો દવા છાંટવાની નથી દવા નથી છાંટી રહી દવા છાંટી લઈએ ને એટલે આપણે શેણા નેદવાનું કામ કરવાનું છે એમ શેણામાં થોડો થોડો નેદ છે ને નેદી નાખીએ એટલે શેણા ચોખ્ખા થઈ જાય નેદ નીકળી જાય તેમાં જીવાય હોય તો એ શેણામાં ચોટે નહીં ને કા દવા મારીએ તો એ તો બધી ફેલ જાય કારણ કે નેદમાં જો જીવાયતું હોય તો નેદી નાખીએ શેણે નાર ચોખ્ખી કરીએ તો કંઈક જીવાય જ જાય. તારે જ ખરેખર છે ને એગ્રો નાખવાની જરૂર છે યાર જરૂર છે ને હા મને એ લાગતું હતું કે ગામને બજારે એગરાની દુકાન ચાલુ કરી નાખી હાલે દવા વેચવા ના હાલે ગામની દુકાન ભાઈ જો આ તો હે ને આજ નવરી છે એ દવા નહીં છાંટવા લાગે ઢળડા મારે જ કરવાના છે પંપના. તો હાલો બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો મળશું પાછા આગળના વિડીયોમાં. તો હવે તારે કંઈ કહેવાનું થતું નથી ને? હા અમારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ પાકું કરજો. ખાલી આયા ન પાડતા હો, સબસ્ક્રાઇબ કરજો. નકા હાગામ તો ભજીયા ખાવા બોલાવી લે કે હા આખું ગામ હાગામ તો અમારી વાડીએ ધાણા છે મેથી છે લોટ લેતા અમારી વાડીએ 300 માં દાળીએ કે એ હજી વાર છે પછી હું ઈ કહી કે 300 માં દાળીએ એમ પછી દવા સાટવી ને એટલે હમણાં નહીં કહું જઈ નેદવા વર્ગી ને તો ઈ કહી કે 300 ના દાળી આવજો ને હા હાગામ તે છે પણ લોટ લેતા આવજો લોટ ને મરચા મેથી ને ધાણા જ અમારી વાડીએ છે લોટ લેતા આવજો ભજીયા ખાવા હોય તો ભજીયા ખાવાનો વાડી એક અલગ જ મજા હોય. તો હવે હે ને તું નવરી છે ને મારે જાવું દવા છાંટવા. હાલો તો ભાઈ મળશું પાછા આગળના વિડીયોમાં. જય શ્રી રામ.